शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र પહેલો અધ્યાય, પહેલો પાદ, ચોથું અધિકરણ અને ચોથું સૂત્ર. તત્તુ સમન્વયાત. શું કનેક્શન છે તત્તુ સમન્વયાતને અને બ્રહ્મસૂત્રને? તત્તુ સમન્વયાતનો અર્થ શું થાય અને એ જે અર્થ થાય છે એને આપણે પહેલા સૂત્રની સાથે કઈ રીતે સાંકળવાનું છે અને બ્રહ્મસૂત્રનું જે મુખ્ય પ્રયોજન છે એની સાથે કેવી રીતે એ સંકળાયેલું છે, આ બધી સ્પષ્ટતા આપણી અંદર હોય તો આપણે વસ્તુને સમજી શકીએ. શાસ્ત્રનું તાત્પર્ય એક જ છે અને એ છે મોક્ષ. જીવ અને બ્રહ્મના એકત્વના જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ, આ એનો મુખ્ય સિદ્ધાંત છે. ઉપનિષદનો કહો, વેદાંતનો કહો કે મોક્ષ કઈ રીતે મળે, કે મોક્ષ ભલે મળે એવું કહો તમે, પણ જ્ઞાનથી મળે. જ્ઞાનથી કશું મળે નહીં. જ્ઞાનથી કોઈ વસ્તુનો નાશ ના થાય, જ્ઞાન વસ્તુથી કોઈ વસ્તુમાં પરિવર્તન પણ ના આવે, જ્ઞાનથી કશું પ્રાપ્ત પણ ના થાય. જ્ઞાન શું કરે? વસ્તુ જેવી છે એને પ્રકાશિત કરે. એટલે કે જો એ વિષયમાં, એ વસ્તુના સંદર્ભમાં ભ્રમ હોય, અજ્ઞાન હોય તો જ્ઞાન માત્ર દૂર કરે. એટલે જ્ઞાનાત કૈવલ્યમ, આવું જો વાક્ય હોય ઉપનિષદનો કે ભાઈ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. કૈવલ્ય એટલે મોક્ષ, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એ ઉપનિષદનું કહેવું હોય તો એનો અર્થ એ થયો કે મોક્ષ સિદ્ધ વસ્તુ જ હોવી જોઈએ, કારણ કે જ્ઞાન કશું પ્રાપ્ત ના કરાવે. એટલે તો પછી મોક્ષ મળે છે એવું કઈ રીતે કહેવાય? કારણ કે બંધન છે જીવનમાં અને એ બંધનનું સ્વરૂપ જો અજ્ઞાન હોય, ભ્રમ હોય તો અને તો જ જ્ઞાનથી એ દૂર થઈ શકે. જ્ઞાન બીજું કશું કરી ના શકે. એટલે જ્ઞાન માત્ર ભ્રમને દૂર કરનારી વસ્તુ છે અને મોક્ષની આ પ્રક્રિયા છે કે જેમ જેમ આપણે સાચી વસ્તુ સમજતા જઈએ, તત્વને સમજતા જઈએ, તેમ તેમ આપણી બુદ્ધિમાં જે ભ્રમ છે, ભ્રમ દૂર થાય. હવે ભ્રમ દૂર થવાની પ્રક્રિયા બહુ જ જટિલ છે, સૂક્ષ્મ છે. એમ કે તરત આપણે માની ના જઈએ કે મારી બુદ્ધિમાં ભ્રમ છે. વ્યવહારમાં આપણે ક્યાં માનીએ છીએ? તો પછી આ તો પારમાર્થિક વસ્તુ સ્વીકારવામાં તો મુશ્કેલી થવાની છે. એટલે પ્રક્રિયા લાંબી છે. બહુનામ જન્મનામ મંતે ભગવાન એવી વાત કરે છે કે ભાઈ અનેક જન્મો પછી સિદ્ધ થનારી વસ્તુ છે. કારણ એક જ છે કે અનાદિકાળથી આપણે અજ્ઞાનને જ સેવતા આવ્યા છે. એટલે ભ્રમને આપણે સત્ય માની લીધો છે. એવી તાકાત છે આપણી અંદર, આપણા વિચારોમાં, આપણી સમજમાં, આપણા વ્યવહારમાં. અને સિદ્ધાંત પણ આવો છે. સદા તદ્ભાવ ભાવિતઃ. ભગવાન કહે છે કે ભાઈ તમે જે ભાવના કે જે વિચાર કે જે સમજને તમે પકડી રાખો એ સમજ મજબૂત બનતી જાય. ભલે ને એ સમજ ના હોય, આપણને એવું લાગે કે સમજ છે, હોય માત્ર ભ્રમ, પણ એ સત્ય બની ગયેલો છે અને અનાદિકાળથી છે અને બધાની બુદ્ધિમાં છે. એટલે આપણને કેવી શંકા ના જાય કે આ ભ્રમ છે કે અજ્ઞાન છે. એટલે ઉપનિષદનું કામ એક જ છે કે ભ્રમ દૂર કરવો. ભ્રમ કઈ રીતે દૂર થાય? તો કે જીવત્વનો ભ્રમ સેવાઈ રહ્યો છે, એને કારણે દ્વૈતનો અનુભવ થાય છે. છે તો એક જ વસ્તુ, પરમાત્મા એક જ સત્ય છે અને માટે એ સત્યને જાણવું હોય તો મારે મારી બુદ્ધિમાં જે જીવત્વનો ભ્રમ છે એને દૂર કરવો પડે. હવે પરમાત્મા એટલે એવું એક પરમાત્મા તત્વ હોય ને આપણે બધા જીવો હોઈએ અને બિચારા બાપડા હોઈએ, અજ્ઞાની હોઈએ અને હવે પરમાત્માને જાણવાનો પ્રયાસ કરો, આવું બધું ના હોય. આવું બધું સત્ય નથી. જે ખોટા ખ્યાલ સેવી રહ્યો છે એ જ બ્રહ્મ છે. એ સિવાય બીજું કોઈ બ્રહ્મ ક્યાંથી હોય? હોય તો એ શું લેવા દેવા? આપણી સાથે શું લેવા દેવા? એને આપણી સાથે શું લેવા દેવા? આપણને એની સાથે શું લેવા દેવા? એટલે જ્ઞાન, જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે પછી એમાં નવું પરિવર્તન નથી જ આવવાનું તો કોની વાત હોય? મારી ને તમારી.
એટલે હવે મારી ને તમારી એ પણ અજ્ઞાનમાંથી જન્મેલો ખ્યાલ છે. અને આપણે જ્યારે સમજીએ ત્યારે સમજાય કે ભાઈ આ મારું તારું અથવા તો હું તો એ જે અધ્યાસ ચાલી રહ્યો છે જીવનમાં, એનું કારણ એક જ છે કે આપણી બુદ્ધિમાં આ પ્રકારનો ખ્યાલ છે, હું વિશેનો ખોટો ખ્યાલ છે. એમાંથી જ દ્વૈત જન્મેલો છે. એટલે એવું દ્વૈત છે જ નહીં અને અદ્વૈત જ છે તો પછી એનો અર્થ કે મારી જ વાત હોય, દરેક જણ પોતાને હું કહે છે એની જ વાત હોય, એટલે દરેક જીવની જ વાત હોય. અને દરેક જીવ એ પણ અત્યારે આપણે જેવું છે એને સત્યતા આપીને કહીએ છીએ. દરેક જીવ એટલે શું? જ્યારે પરમાત્મા જ હોય તો પછી દરેક જીવ નામની વસ્તુ પણ નથી રહેતી. એટલે આ જ સત્ય છે અને એ આપણે જ જાણવાનું છે. આપણા સિવાય બીજું કોઈ અસ્તિત્વ છે નહીં કે જેને પરમાત્મા કહી શકાય. પણ એ જ પરમાત્મા જ્યારે સગુણ બ્રહ્મની વાત આવે ત્યારે આપણે એક સમજ પ્રાપ્ત કરવી પડે કે ભાઈ મારી બુદ્ધિમાં તો અલ્પતા છે, હું તો અલ્પજ્ઞ છું. પણ એનો અર્થ એવો નહીં કે સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા મારાથી ભિન્ન છે. એ સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા એની અંદર જ મારું સત્ય સમાઈ જાય છે. એનું નામ સમર્પણ. અને પછી બસ આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં આપણે આપણા ભ્રમને, ખોટા ખ્યાલને માત્ર દૂર કરવાના છે. અને એટલા માટે બધા જ ઉપનિષદનું કહેવું એક જ છે કે જે છે તે બ્રહ્મ છે. પછી એને અહમ બ્રહ્માસ્મિ કહો, તત્વમસી કહો, જે રીતે કહો એ રીતે, પણ સત્ય ઉપનિષદને આ જ સમજાવવું છે. એટલે જો સર્વ કંઈ બ્રહ્મ હોય તો મારે તો માત્ર ભ્રમ દૂર કરવાની જ આવશ્યકતા છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે ભ્રમની નિવૃત્તિ. અને આ સત્ય જીવનમાં જો જાણીએ તો જ આપણું કામ થાય. એટલે બધા ઉપનિષદોનો જે આ સંદેશને સમજાવવા માટે બ્રહ્મસૂત્રના વાક્યો, બ્રહ્મસૂત્ર, બધા સૂત્રો ભેગા થઈને શું કામ કરે છે તો કે આ ઉપનિષદના ઉપદેશને સ્પષ્ટ કરે છે. એટલે કે બધા જ ઉપનિષદમાં એક જ વસ્તુ કહેવામાં આવી છે, એને સમજાવે છે. એટલે બ્રહ્મસૂત્રની શરૂઆત થઈ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આવું હોવાથી અજ્ઞાન હોવાને કારણે મનુષ્ય જીવનમાં અજ્ઞાનની નિવૃત્તિ માટે પ્રયાસ કરવો જોઈએ. અજ્ઞાનની નિવૃત્તિ શેનાથી થાય? કોનું અજ્ઞાન? તો કે પોતાના સ્વરૂપનું. તો આત્માના અજ્ઞાનની નિવૃત્તિ માટે આત્માને જાણવાનો પ્રયાસ, જેને જિજ્ઞાસા કહેવામાં આવે, એ જીવનમાં થવો જોઈએ. પછી જિજ્ઞાસા શબ્દની સમજ હોવી જોઈએ. જિજ્ઞાસા એ તો આપણને વ્યવહારમાં ગુજરાતી ભાષામાં જિજ્ઞાસા તો આપણે ઘણી રીતે કહેતા હોઈએ છીએ. કુતૂહલ વૃત્તિ જેનો અર્થ થતો એને જિજ્ઞાસા કહીએ છીએ. એટલે ઠીક છે, એ જુદી વાત છે વ્યવહાર. પણ સંસ્કૃત ભાષાનો જિજ્ઞાસા શબ્દ એ બહુ જ સૂક્ષ્મ સ્તરનો અર્થ એમાં રહેલો છે કે જ્યાં વ્યક્તિ સંપૂર્ણપણે પરમાત્માને સમર્પિત છે અને એ બુદ્ધિમાન વ્યક્તિ છે. એટલે એને ઘણી બધી સમજ પ્રાપ્ત થઈ છે કે ભાઈ જે છે પરમાત્મા જ છે, એ સ્વીકારી લીધેલું છે એણે, અને હવે એણે એ સત્યને જાણવું છે. એટલે હવે જ્યાં કરવાનો કોઈ પ્રયાસ નથી, કરવાનું કશું મહત્ત્વ નથી જીવનમાં, એવી વ્યક્તિ જે જાણવા માટે સમર્પિત છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. એને ખબર છે કે બસ જાણીએ એટલી જ વાર છે જીવનમાં, બાકી કશું કરવાનું નથી. બહુ મોટું જ્ઞાન છે આટલું, પણ કરવાનું નથી. એટલે શું? કર્મો તો થાય છે પણ એ થઈ રહ્યા છે, મારે કંઈ કરવાનું નથી. અને કર્મનું રહસ્ય જેને સમજાઈ ગયું છે. તો એટલે ઉપનિષદના ઉપદેશને બ્રહ્મસૂત્ર આ રીતે સૂત્રમાં વણી લે છે. અને મુખ્ય વસ્તુ કઈ? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મની જિજ્ઞાસા થવી જોઈએ. બ્રહ્મને કેમ જાણવું? તો કે બ્રહ્મને જાણવાની રીત છે જન્માદ્યસ્ય યતઃ. જેમાંથી જન્મ થયો છે એ બ્રહ્મ છે. કોનો જન્મ? તો કે જે કંઈ છે તેનો, જેનો અનુભવ થાય છે તેનો. એનું કારણ કેવળ બ્રહ્મ છે, પરમાત્મા છે. કોણે કહું? કેવી રીતે માની લેવાનું?
શેનાથી સાબિત થાય છે કે બધાનું મૂળ પરમાત્મા છે અને પરમાત્મા જ બધાનું મૂળ છે? એનું પ્રમાણ કહું. શાસ્ત્ર યોનિત્વાદ. શાસ્ત્ર એટલે કયા શાસ્ત્રો? બધા ઉપનિષદો. શાસ્ત્ર પ્રમાણ છે તો કઈ રીતે પ્રમાણ બને છે? તો કે બધા ઉપનિષદો એક જ વસ્તુ કહે છે, તત્તુ સમન્વયાત. જુદું જુદું કહેતા હોય તો આ મુશ્કેલ થઈ જાય સમજવાનું કે બ્રહ્મ જગતનું કારણ છે. એટલે જેમાંથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય આ બધું રહેલું છે તે બ્રહ્મને જાણવાની જરૂર છે. શું ફાયદો થાય? એ કારણને જાણવાથી કાર્ય સાચા અર્થમાં જણાઈ જાય, રહસ્ય સમજાઈ જાય અને કારણ એક જ હોય. અનેક કાર્યનું કારણ એક જ હોય અને એ કારણને જાણવાથી ખરેખર સાચા અર્થમાં આપણે આપણા સ્વરૂપને જાણી શકીએ છીએ. તો આ ચોથા સૂત્રમાં જે બહુ જ અનેક દલીલો દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉપનિષદના મહાવાક્યો, જે જ્ઞાનકાંડ વિભાગમાં આવેલા છે ઉપનિષદો, એમાં રહેલા મહાવાક્યો કેવળ અને કેવળ બ્રહ્મના સ્વરૂપને જણાવે છે અને એનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય એ એનું તાત્પર્ય છે. એટલે ભાષ્યકારે બહુ જ શ્રમ ઉઠાવ્યો કે કેવી રીતે કોઈ કર્મને કે ઉપાસનાને પણ સ્થાન નથી. સૂક્ષ્મ સ્તરના કર્મને કે ઉપાસનાને પણ જ્યાં આ વાક્યો સાથે સંબંધ નથી. અને આ જ્ઞાન પ્રાપ્તિ પછી કોઈ કર્મની અપેક્ષા રહેતી નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરવું એનામ જ મોક્ષ. એવં ભૂતસ્ય 178 પેજ 178 પાનો બ્રહ્મસૂત્રમાં પ્રત્યક્ષાદિ પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવત વસ્તુતંત્ર બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યા શું છે? તો કે જ્ઞાન છે ભાઈ. વિદ્યા એટલે જ્ઞાન. તો અહીંયા બ્રહ્મનું જ્ઞાન એ કોના જેવું છે? તો કે વસ્તુતંત્ર. બ્રહ્મ વિદ્યા વસ્તુતંત્ર. એટલે વસ્તુતંત્ર એટલે શું? તો કે જેમ તમે જીવનમાં જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરો છો તો એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કેવી છે? તો કે પ્રમાકરણમ પ્રમાણમ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના પ્રમાણો આપણી પાસે કઈ છે? કયા છે? પ્રમાના કરણ તો કે જ્ઞાનેન્દ્રિયો. બધી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણે વસ્તુને જાણીએ છીએ. તો શબ્દ રૂપી વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તો કયા કરણનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? કાનનો ઉપયોગ કરીએ છીએ. હવે હું મારી કલ્પના કરવી, મારો સંકલ્પ કરવો, મારો નિશ્ચય કરવો, એ બધું વસ્તુતંત્ર નથી, એ પુરુષ તંત્ર કહેવાય. એટલે એ મને સ્વતંત્રતા છે, કર્મમાં સ્વતંત્રતા છે. હું નક્કી કરી શકું. એને મારો નિશ્ચય કહો, આગ્રહ કહો, ઈચ્છા કહો, સંકલ્પ કહો, હું સ્વતંત્ર છું કર્મ કરવા માટે. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે કર્મ માટે. તો એ પુરુષતંત્ર કહેવાય. પુરુષ એટલે જીવ, આપણે નક્કી કરી શકીએ. કર્મના સંદર્ભમાં આપણે પૂરેપૂરા સ્વતંત્ર છીએ કે મારે કરવું, ના કરવું, અમુક રીતે કરવું, જે પણ હું મારે નક્કી કરવું એ કરી શકું. પણ હું કરી શકું, કોઈ મને રોકી ના શકે. પણ જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે એ વિષય જાણવા માટે મારી સ્વતંત્રતા છે એનો ઉપયોગ હું કરી ના શકું. એટલે આ ઘડો છે અને વ્યવહારિક સત્તામાં એટલે બધા જ લોકો જ્યારે સંમત હોય અને ઘડો કહેવાય એવી સંમતિ હોય અને વ્યવહાર થતો હોય અને હું એમ કહું કે ના, આને તો હું ફૂલ કહીશ અને આનો રંગ પણ પીળો છે, હું નક્કી કરું
તો એ કરો તો શું, પણ એને કંઈ જ્ઞાન ના કહેવાય. આપણે વ્યવહારમાં એવા લોકોને મૂર્ખ કહીએ છીએ. પોતાની જીત પ્રમાણે જે માનતા હોય, પકડી રાખતા હોય, તો આપણે જાણીએ કે બેને વસ્તુની ખબર નથી. ઘણા ખ્યાલો આપણા એવા હોય છે, ખોટા ખ્યાલ હોય, ગેરસમજ હોય, પછી આપણે સ્વીકારીએ છીએ. ભૂલ જ્યારે સત્ય સમજાય ત્યારે સ્વીકારીએ છીએ કે અમારી ભૂલ હતી, મારી ગેરસમજ હતી, અમારો ભ્રમ હતો, હવે મને ખબર પડી, પછી સ્વીકારીએ. એને જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન માટે મારે સરેન્ડર થવું પડે, શરણાગત થવું પડે, સમર્પિત થવું પડે. કોને? જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તેને, કોઈ વ્યક્તિને નહીં. જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તેને, એને આપણે સમર્પિત થઈએ તો મને વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય. અને એના માટે જે પ્રમાણ છે એમાં મારી શ્રદ્ધા હોવી જોઈએ. ધારો કે મારી આંખો મને દેખાડે કે 2 ચંદ્રમા છે, આખી દુનિયા કહેતી હોય ચંદ્રમા એક જ છે. હવે જોવાનું પ્રમાણ તો આંખો જ છે. કાન નક્કી ના કરે કે ચંદ્રમા કેટલા છે, કે ચંદ્ર છે કે નહીં. ચંદ્રના દર્શન કરવા માટે આપણે આંખોનો ઉપયોગ કરીએ. પણ પછી મારી આંખો એમ કે, હું નથી કહેતી, હું સરેન્ડર છું, સમર્પિત છું મારા ચક્ષુઓને, આંખને. ભાઈ આંખ કહે છે, હું સ્વીકારીશ. હવે આંખો એવું કહે છે કે 2 ચંદ્રમા છે, અને દુનિયા કહેતી હોય કે ચંદ્ર તો એક જ છે, 2 ના હોય, 2 છે પણ નહીં, પણ મને 2 દેખાય છે. તો શું કરવાનું? એ વસ્તુતંત્ર કહેવાય કે નહીં? વસ્તુતંત્ર ને આપણે માનીએ છીએ, અને હું સ્વતંત્ર નથી રહેતી એ બાબતમાં, સમર્પિત થઉં છું. પ્રમાણ જે કહે છે, એટલે કે જોવાનું પ્રમાણ, રૂપનું પ્રમાણ ચક્ષુ છે, તો એ ચક્ષુ કહે છે એ પ્રમાણો સ્વીકારવા તૈયાર છું. પ્રમાણમાં મને શ્રદ્ધા છે. પણ જ્ઞાન યથાર્થ નથી. યથાર્થ નથી એટલે શું? ભાઈ રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રમાણ તો એક જ છે, ચક્ષુ. તો ચક્ષુ તો દેખાડે જ છે, પછી કેમ જ્ઞાન યથાર્થ નથી? જો બધા જ એવું કહેતા હોય કે 2 ચંદ્રમા છે તો બરાબર છે, ચંદ્રમા એક જ છે અને બધાને એક જ દેખાય છે, તો મારે સ્વીકારવું રહ્યું કે જે દોષ છે ક્યાં છે? પ્રમાણમાં. એટલે એ પ્રમાણને મારે સરખું કરવું પડે, દોષ રહિત બનાવવું પડે. ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર કે ભાઈ તમને મોતિયો છે, કેટરેક્ટ કરાવો, એટલે આ બે વસ્તુઓ દેખાય છે, અને એ દોષની નિવૃત્તિ થાય પછી તમને ચંદ્રમા જેવું છે એવું દેખાય. એનું યથાર્થ જ્ઞાન. તો આ ઉપનિષદ જે છે એ પ્રમાણ છે. કોના માટેનું પ્રમાણ છે? સ્વરૂપને જાણવા માટેનું. એટલે પછી મારી બુદ્ધિમાં હવે એવું છે ને કે ભાઈ ચંદ્ર માટે કે આપણી બુદ્ધિમાં ખોટા ખ્યાલ ના હોય, એ તો આંખનો દોષ હતો, એ સમજી શકાય. પણ મેં કહું એમ ભાઈ આ ઘડો છે અને મારી બુદ્ધિ એમ કહેતી હોય કે આ ફૂલ છે, તો મારે પ્રમાણનો ઉપયોગ કરીને સાબિત કરવું પડે, વસ્તુને યથાર્થ રીતે જાણવી પડે. એમાં મારો નિશ્ચય ના ચાલે. ઘડાને જાણવાની વાત છે, પછી ચંદ્રમાને જાણવાની વાત છે. અહીંયા તો કોને જાણવાની વાત છે? પોતાના સ્વરૂપને, આત્માને જાણવાની વાત છે. હવે આત્માના જ્ઞાનની જરૂર કેમ પડી? એનું પ્રમાણ શું? હું મારા સ્વરૂપનું અજ્ઞાન ધરાવું છું એ ખબર કેમ પડે? એટલે એવું છે કે ખબર તો ના જ પડે, પણ આપણે બિચારા છીએ, દુઃખી છીએ, અને આપણે આપણી રીતે સુખ શોધવા બહુ પ્રયાસ કરીએ છીએ અનાદિકાળથી, ઠેકાણું પડતું જ નથી. એટલે દુઃખનું કારણ સમજાતું નથી. હવે આપણે તો સંસારી છીએ એટલે કંઈ બહુ એટલું બધું વિચાર ના કરતા હોઈએ. ઠીક છે, હવે સ્વીકારી લઈએ કે મરવાનું જ છે, એક દિવસ બધાય મરે જ છે, મારે મરવાનું છે, અને બસ આ જ જીવન છે, આ જ વાસ્તવિકતા છે. આપણે એવું માનતા હોય, પણ બુદ્ધિમાન લોકો છે જગતમાં. બધા ઋષિમુનિઓ સૂક્ષ્મ બુદ્ધિના હતા, ચિંતન કરનારા હતા, એટલે એમણે ઘણું બધું ચિંતન કર્યું, પોતાની બુદ્ધિથી પણ ઘણું બધું ચિંતન કર્યું.
દરેક ઉપનિષદના સંવાદ જુઓ તમે, અત્યંત અદ્ભુત સુંદર રીતે બધા સંવાદો અંદર રજૂ થયેલા છે. અને એમાં ચિંતન કોને કહેવાય કે ખરેખર બુદ્ધિમાન મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો એને ઘણા બધા પ્રશ્નો જન્મે કે ભાઈ આવું તો જગત ના હોય, કોણે સર્જન, કોઈક સર્જક તો હોવો જ જોઈએ, અથવા તો આ દુઃખ કેમ છે જીવનમાં સ્વીકારી ના લે, વિચાર કરે કે દુઃખ શું છે, દુઃખનું કારણ શું છે. અને જેમ જેમ મનુષ્ય સૂક્ષ્મ બુદ્ધિનો થાય એમ તર્ક કરતા પણ શીખે. તો કદાચ એના જીવનમાં કોઈ ગુરુ ના હોય, શાસ્ત્ર ના હોય, પણ એ શુદ્ધ હૃદયનો હોય, શુદ્ધ અંતઃકરણનો હોય, બુદ્ધિમાન હોય, વિચારશીલ હોય, તો પોતાની જાતે એ અજ્ઞાન છે એવું શોધી શકે, ત્યાં સુધી પહોંચી શકે માણસ. કઈ રીતે? દૃગ્દૃશ્ય વિવેક. તમે ગ્રંથનું નામ સાંભળ્યું હશે, દૃગ્દૃશ્ય વિવેક. કે ભાઈ દ્રશ્ય કોને કહેવાય, દ્રષ્ટા કોને કહેવાય, એના વિશે ચિંતન કરતો હોય તો જરૂર એને એવો પ્રશ્ન થાય કે મારા જીવનમાં અજ્ઞાન છે. કેમ? તો કે આ મારું શરીર એ દ્રશ્ય છે અને એને હું કહું છું, દ્રષ્ટા કહું છું, તો મારી ભૂલ થાય છે. આમ પોતાની ભૂલો એ સમજી શકે. અને પછી એને ખબર હોય કે ભાઈ આ મોક્ષ શાસ્ત્ર પણ છે, તો એ એની પાસે જાય, એને સમજવાનો પ્રયાસ કરે, અને ઈશ્વર પણ એના જીવનમાં વ્યવસ્થા કરે, શાસ્ત્ર સમજાવનાર કોઈ મળી આવે, લગભગ તૈયાર છે વ્યક્તિ. એને સમજાઈ ગયો કે જીવનમાં ભૂલ છે, અજ્ઞાન છે, અને શાસ્ત્ર પાસે આવે ત્યારે એને કન્ફર્મેશન મળે છે કે હા બરાબર છે, અજ્ઞાન છે, એને કારણે દુઃખ છે. એટલે અધ્યાસ ભાષ્ય, શંકરાચાર્યજીએ શરૂઆતમાં જ અધ્યાસ ભાષ્યની રચના કરી. મનુષ્ય સમજી શકે કે કેવો અધ્યાસ, ભ્રમ જીવનમાં છે. અને હવે પ્રશ્ન થયો તો પછી અધ્યાસ કોના વિષયમાં? કોણ વિષય છે? પેલો ચંદ્ર, ચંદ્રમા કે ઘડો એ બધા જેવો વિષય નથી. આ તો પોતાનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. એટલે હવે આત્માના સ્વરૂપમાં જ્યારે ભ્રમ છે, અનેક ખ્યાલ સિવાય રહ્યા છે આત્મા વિશે, અને આત્માનું અજ્ઞાન છે, માટે અનેક ખ્યાલ એટલે કે અધ્યારોપ છે, અધ્યાસ છે. તો હવે આત્માને યથાર્થ રીતે જાણવો હોય તો મારી બુદ્ધિ કામમાં આવી જ ના શકે. કેમ? તો કે બુદ્ધિમાં પહેલેથી જ ખોટા ખ્યાલ છે. એટલે શાસ્ત્રનો આધાર લઈ, ગુરુનો આધાર લઈ અને હું મારી બુદ્ધિને સંસ્કૃત બનાવું, કેવી રીતે વિચાર કરવા એ શીખવાડું, તર્ક કરતાં શીખવાડું, અને મારી બુદ્ધિ આ બધું સમજતી જાય કે ભાઈ કેવા પ્રકારના અનાદિકાળથી ખોટા ખ્યાલ રહેલા છે અને કેમ છોડવા. આમ અજ્ઞાન નિવૃત્તિની પ્રક્રિયા શરૂ થાય. એટલે વસ્તુતંત્ર એટલે શું? ભાઈ મારું આત્મ સ્વરૂપ જેવું છે એવું જાણવા મારે બુદ્ધિમાં જે પણ ખ્યાલ છે આત્મા વિશેના એ છોડવા જ એનું નામ સરેન્ડર, એનું નામ શરણાગતિ. એટલે ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય, એ તું બધા ખ્યાલ છોડ અને હું જેવો છું એવું મને જાણ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એટલે કે હું વ્રજ એટલે મારું જ્ઞાન પ્રાપ્ત કર, મને સમજ, હું જેવો છું એવું મને સમજ. અને જ્યારે હું એને યથાર્થ રૂપે જાણું તો જ પછી ખરેખર મોક્ષ પ્રાપ્ત થયો કહેવાય. એટલે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આવું જ્ઞાન છે, જેને વસ્તુતંત્ર કહું. ત્યાં પછી કોઈ કર્મને કેવી રીતે હવે સ્થાન હોય? કારણ કે પ્રમાણ જ નથી કર્મ. વસ્તુને જાણવા માટેનું શાસ્ત્ર એક જ પ્રમાણ છે, અને તો પછી એ શાસ્ત્ર એવું હોવું જોઈએ કે જે
અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ ખોટા ખ્યાલ એને બધી નિવૃત્તિ કરે. તો અહીંયા તો એવી દલીલ છે કે ભાઈ કર્મ તો થવું જ જોઈએ. ભલે મોક્ષની વાત કરો, ભલે ઉપનિષદના વાક્યોની વાત કરો, ભલે જ્ઞાનકાળની વાત કરો, પણ એમાંય તમારે કર્મ તો કોઈક રીતે ઉમેરવું જ જોઈએ, તો જ મોક્ષ પ્રાપ્ત થાય. આવો જે પૂર્વ પક્ષ છે એને સમજવાનો છે. એટલે એ આપણા જ સંસ્કારો, આપણી બુદ્ધિમાં રહેલા અનાદિકાળના સંસ્કારો કે ભાઈ કશુંક કરવું તો જોઈએ, કશુંક કરવું. એટલે મને એમ થાય કે બસ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હું આંખો બંધ કરીને બેસું અને મને આત્માનો અનુભવ થાય કરો. ભાઈ આત્માનો અનુભવ ના થાય તો કોનો થાય? આત્મા જ છે તો આત્માનો જ અનુભવ થાય ને. અને બધું છોડીને બેઠા એટલે શાંતિનો અનુભવ થવાનો. પણ પછી મારો ખ્યાલ એવો બનતો જાય કે હું બધું છોડીને શાંતિથી આંખો બંધ કરીને બેસું તો જ મને આત્માનો અનુભવ થયો, તો જ આત્માનું જ્ઞાન થયું. તો એવું તાત્પર્ય નથી ઉપનિષદનું કે તમારે અનુભવ કરવા બેસવું પડે. એ અનુભવ કરવા બેસનારો જે છે અથવા તો જેવું માને છે કે મારે આવી રીતે બેસવાનું છે, એ એક સાધન છે. એની માન્યતા સાચી છે, સાધન છે. પણ આવું તાત્પર્ય નથી ઉપનિષદનું કે તમે તમારા આત્માનો અનુભવ કરો, એ આત્માના અનુભવ થાય એના મોક્ષ, એવું તાત્પર્ય નથી. આ જ્ઞાન છે એટલે કે આત્મા સિવાય કશાનો અનુભવ થઈ જ નથી રહ્યો, શક્ય જ નથી, અને સહજ રીતે થાય છે. મારે કશું કરવાની જરૂર નથી આત્માના અનુભવ માટે. તો પછી શું જગતમાં બધા મનુષ્યો જે કંઈ કરે છે એને કંઈ આ સંન્યાસીઓ કરતા હોય, યોગીઓ કરતા હોય, કશું કરવાની જરૂર જ નથી. જ્ઞાનની વાત કરો તો નથી, જ્ઞાનમાં એ બધું નથી આવતું. હા, એ લોકોની સમજ ખોટી છે ને, એ લોકો એ રીતે જીવન જીવે છે. આ વ્યક્તિ એવું માનતો હોય કે હું શાંતિથી બેસું છું અને મને શાંતિનો અનુભવ થાય છે, ભલે એને અનુભવ થતો હોય તો એની સમજ સાચી નથી. જ્ઞાન એવી વસ્તુ છે કે ભાઈ આત્મા અકર્તા છે, આત્મામાં કર્તૃત્વ નામની વસ્તુ નથી. એને માટે આત્માનો અનુભવ સહજ રીતે થાય, થવો જ જોઈએ. કશું કરવું અને આત્માનો અનુભવ થાય એવી સંભાવના ના હોવી જોઈએ. કરવાથી જે પ્રાપ્ત થાય છે એને અવસ્થા કહેવાય, એને અનુભવ કહેવાય. પણ એ અનુભવ કરવા માટે જેણે પુરુષાર્થ કર્યો એ તો હજી રહ્યો જ ને, એવું તો કોઈ છે નહીં. કરતા ભોગતા એ તો અધ્યારોપ છે આત્મા ઉપરનો. એટલે કર્મ કરે કોણ? કર્તૃત્વનો સંપૂર્ણપણે બાદ થઈ જાય ત્યારે કર્મ કરનારો કોઈ હોતો જ નથી. એટલે આ જ્ઞાન છે કે ભાઈ આત્માનું સ્વરૂપ આવું છે અને કરતા અધ્યારોપ છે, કર્તૃત્વ અધ્યારોપ છે, મિથ્યા છે, અને માટે કર્મ ઈચ્છે તોય ના કરે. એટલે આત્માના અનુભવ માટે ના કરી શકે, કર્મ કરે, જે કરવા હોય કરે, જેટલા કરવા હોય એટલા કરે, જેવી રીતે કરવા હોય કરે, પણ એને મોક્ષને કોઈ સંબંધ નથી. આવું જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ. એટલે એને કહેવાય વસ્તુતંત્ર. આત્મા જેવો છે એવું જાણવા માટેની મારી તૈયારી. પણ આપણી બધી વૃત્તિઓ, આપણી આદતો, આપણો સ્વભાવ, આપણી ટેવો એવી જ છે અંદરથી કે ભાઈ લાવને થોડીક વાર હું કરું કંઈક, હજી મારે કરવાનું છે. ભાઈ તમે બેસો, સંન્યાસીઓ તો શાંતિથી બેસવાનું હોય, યોગીએ બેસવાનું હોય, નિવૃત્તિ એનો ધર્મ છે, આનંદ એનો અનુભવ કરો. સાધનની ના નથી, સાધનાની ના નથી. તમને ચોઈસ છે તમારે શું કરવું શું નહીં. અને જ્યાં સુધી તમે એવો સંન્યાસીનું જીવન ના જીવો ત્યાં સુધી તમને એ અનુભૂતિ થતી પણ નથી આત્માની. એટલે તમે એના માટે પછી એટલા પ્રયત્નશીલ પણ નથી થતા, કારણ કે આકર્ષણ સંસારમાં હોય, સંસારની પ્રવૃત્તિઓમાં હોય. એટલે રસ્તો તો આ જ છે કે ભાઈ કેવી રીતે નિવૃત્તિ લાવવી જીવનમાં, કેવી રીતે આ વસ્તુ સમજવા માટે એને અનુરૂપ જીવન જીવતા શીખવું, તૈયાર થવું. રીત તો આ જ છે. પણ જ્ઞાન એવું છે કે જેમાં આ કર્મ વિશેના બધા ખોટા ખ્યાલ જવા જોઈએ. એટલે આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી કે બ્રહ્મ વિદ્યા વસ્તુતંત્ર. વસ્તુતંત્ર એટલે શું? એમાં કર્તૃત્વને કોઈ જ સ્થાન નથી. કર્તૃત્વને સ્થાન નથી, કર્મને કેવી રીતે હોય?
एवं भूतस्य ब्रह्मणः तज्ज्ञानस्य च न कयाचित् युक्त्या शक्यः कार्यानुप्रवेशः कल्पयितुम्। આવું જ બ્રહ્મનું સ્વરૂપ છે. એમાં જ્ઞાનની સાથે કોઈ પણ પ્રકારના કર્મને જોડવાની જે કલ્પના છે એ યોગ્ય નથી. કોઈ પણ યુક્તિ તમે વાપરો અને સાબિત કરવા જાઓ કે ભાઈ જ્ઞાનને અને કર્મને સંબંધ છે, એ શક્ય નથી. ન ચ વિધિક્રિયા કર્મત્વેન કાર્યાનુપ્રવેશ બ્રહ્મણ. આ યુક્તિ કરી એનો પૂર્વ પક્ષ. ભાષ્યકાર કે અનુમાન કરે છે કે કદાચ કોઈ દલીલ કરે કે વિધિક્રિયા, તમે એમ કહો છો કે જ્ઞાનની સાથે કોઈ કર્મને જોડવાની જરૂર નથી, કોઈ યુક્તિથી એને જોડી ના શકાય. પણ તમે ધારો કે કહેતા હો કે ભાઈ અવિધિક ક્રિયા, વિધિક ક્રિયા, વિધિ એટલે જાણવું. જાણવું એ પણ એક કર્મ જ થયું ને. એટલે તો પછી બ્રહ્મ કર્મથી જ જણાય છે ને. એટલે આવું જો કહેતા હો તો એનો ઉત્તર આપે છે ન ચ વિધિક ક્રિયા કર્મત્વેન કાર્યાનુપ્રવેશ બ્રહ્મણઃ. અજ્ઞાન એ છેવટે પ્રવૃત્તિ જ છે, જાણવાનું કાર્ય. તમે આવી કોઈ કલ્પના કરતા હો તો એ પણ શક્ય નથી. એ દલીલ હવે શરૂ થાય છે. હવે સમજાવશે વિસ્તારથી. બ્રહ્મણઃ ન કાર્ય અનુપ્રવેશ. આ જાણવાની ક્રિયાથી પણ બ્રહ્મને કર્મ સાથે કોઈ રીતે જોડી શકાતું નથી. આવું તમે શેના પરથી કહો છો? એટલે બહુ સરસ દલીલ છે હવે કે ભાઈ આ જાણવું, જાણી લાવ, જાણો, સારું હું જાણી લાવું, જાણવા માટે હું ચિંતન કરું, મનન કરું, કે વાંચું, સાંભળું, આપણે બધું કરીએ જ છીએ ને, તો એ કર્મ જ થયું ને. તો પછી કર્મથી જ બ્રહ્મ પ્રાપ્ત થયું કહેવાય ને. બ્રહ્મ જ્ઞાન માટે જાણવાનું કર્મ કર્યું. તો શું કહેવું છે તમારું? તો અત્યંત સૂક્ષ્મ સ્તરનું કરીએ, ભલે નો હાથ પગ ના ચલાવતી હો, બોલતી એ ના હો, જોતી એ ના હો, મારી આંખો બંધ હોય, કશું સાંભળતી ના હો, ખાલી મનથી ચિંતન કરતી હો, તો એ ચિંતન કરીએ છીએ તો ચિંતન કરનારો ચિંતન કરવું એ કર્મ તો થયું જ ને. એ દ્વારા હું જાણવાનો પ્રયાસ કરું તો જાણવાનું કર્મ તો થયું જ ને. તો શું જવાબ છે તમારી પાસે? કેવી સરસ દલીલ છે. પણ એની વાત સાચી જ લાગે કે વાત તો સાચી છે, કર્મ તો આવ્યું જ ને. બોલવાનું કર્મ નથી, સાંભળવાનું કર્મ નથી, હાથ પગથી થતું કર્મ નથી, પણ જાણવાનું કર્મ તો થયું જ ને. તો જ્ઞાન પ્રાપ્ત કરવું એ કર્મ જ થયું ને. પછી કોઈ પણ વિષયનું જ્ઞાન હોય, એ બ્રહ્મનું જ્ઞાન કહો છો તો કે છે એ પણ શક્ય નથી. કઈ રીતે નથી સમજાવવું પડે. તમે એમ કહો કે નથી 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 એટલે કે તમારા મતને કોઈ સ્વીકારી ના લે. તમારે સ્પષ્ટ કરવું પડે, ઉપનિષદના વાક્યો દ્વારા સ્પષ્ટ કરવું પડે. તો કેનો ઉપનિષદ? કેનો ઉપનિષદ આપણે લોકો જાણીએ છીએ. કેનો ઉપનિષદમાં કેવી રીતે ગુરુજી સમજાવે છે. કેન કઠ. સીધો કેનો ઉપનિષદ ક્યાં છે? તમે મંત્ર પુષ્પમ પુસ્તક વસાવ્યું હોય, ઋષિકેશમાં મળતું હોય છે, તો તમે એનો લાભ લઈ શકો. ઉપનિષદ તમારા ઘરમાં પડી ગયો છે. પહેલો ખંડ
ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્ગચ્છતિ નો મનો ન વિદ્મઃ ન વિજાનીમઃ યતદેનુશિષ્ય અન્યદેવ તદ્વિદિતાત વિદ્યાત અધિ ઇતિ શુશ્રમ પૂર્વેષાં યેન તત્ર વિચક્ષ. અન્યદેવ તદ્વિદિતાત. ત્રીજો મંત્ર છે પહેલા ખંડમાં. આખો મંત્ર કેવી રીતે છે, ઉપદેશ કેવી રીતે અપાયો છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. કેટલો સુંદર મંત્ર છે. હવે તમે એમ કહો કે હું બ્રહ્મને જાણી લઉં, તો પહેલાં તો કહી દીધું કે તમારી જ્ઞાનેન્દ્રિયો કામમાં આવતી નથી. કર્મેન્દ્રિયો તો પ્રશ્ન જ નથી, પણ જ્ઞાનેન્દ્રિયો કામમાં નથી આવતી. ન તત્ર ચક્ષુ ગચ્છતિ. બે ચક્ષુ ઇન્દ્રિય ત્યાં પહોંચી શકે નહીં. ચક્ષુ ઇન્દ્રિય ભલે ને દૂર દૂરના તારાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે, ચંદ્રને જોઈ શકે, પણ અત્યંત સમીપમાં રહેલા આત્માને જોઈ શકે નહીં. વાગ અપી ન ગચ્છતિ. આત્મા પણ વાણી પણ આત્માને પ્રકાશિત ના કરી શકે. ન મનઃ. મન પણ પ્રકાશિત ના કરે. તમે ચિંતન કરવાની વાત કરો છો, વિચાર કરો, આ કેટલું બધું સરસ છે. અને બીજા વાક્યો ઉપનિષદમાં એવા મળશે કે ભાઈ ત્યાં મન જ્યાં સુધી મન અને બુદ્ધિ એનું ચિંતન નહીં કરે ત્યાં સુધી આત્માને ના જાણી શકાય. એટલે અંતર્મુખ બનવાની વાત હોય. અને અહીંયા પાછું એવું કહ્યું હોય કે મનઃ અપી ન ગચ્છતિ. મન પણ જાણી ના શકે. મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત અન્યત એવ. આવું અમને શીખવાડ્યું છે મારા ગુરુજીએ. આવું કહે છે ઋષિમુનિઓ સ્વયં કહે છે કે ભાઈ અમને તો અમારા ગુરુજનોએ આવું શીખવાડ્યું છે કે આત્માનું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય. તો કે આત્મા પહેલાં તો સ્વરૂપ કેવું છે તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એને જાણી નથી શકાતો, મનથી પણ નથી જાણી શકાતો. તો પછી એને જાણવો કેવી રીતે? તો યથા એ તદ અનુશિષ્યાત. જે કેવી રીતે જાણી શકાય? અન્ય દેવ તદ વિદિતાત. આપણને કયું વાક્ય છે? અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. રીત કેવી છે આત્માને જાણવાની? તો કે અન્ય દેવ તદ વિદિતાત. વિદિતાત અન્ય. બહુ સરસ આ બધા વાક્યો છે. વિદિતાત અન્ય. જેટલું તમે જાણો છો એના કરતાં આત્મા ભિન્ન છે. કંઈ પણ કેમ ના જાણતા હો. ઓહો, પાર વગરનું જ્ઞાન જગતમાં છે. અને લોકોની અંદર હોય છે જાત જાતના ક્ષેત્રના જ્ઞાન. માણસ ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરતો હોય, ગમે તેટલી મહાનતા એ ધરાવતો હોય એના જ્ઞાનને કારણે, પણ એ જેનું જ્ઞાન ધરાવે છે એના કરતાં આત્મા અન્ય છે. જેનું જ્ઞાન ધરાવે છે એના કરતાં આત્મા અન્ય છે. વિદિતાત અન્ય. જેટલું તમે જાણો છો એમાં આત્મા આવતો નથી. તો પછી એનો અર્થ એવો થયો કે જે નથી જાણતી એમાં આત્મા આવતો હશે. જાણો છો એ તો આત્મા નથી, તો પછી નથી જાણતી આત્મા થયો ને. તો તદ વિદિતાત અથઃ અન્ય દેવ વિદિતાત અને અવિદિતાત અધિ. અથ અવિદિતાત અધિ. ભાઈ તમે જેટલું નથી જાણતા આત્મા એનાથી પણ પર છે. અધિ એટલે પર. તો કેવી સરસ રીત છે કહેવાની કે જેટલું આપણે જાણીએ છીએ એનાથી આત્મા પર છે, અને જેટલું આપણે નથી જાણતા એનાથી પણ પર છે. તો જગતમાં બે જ વસ્તુઓ છે, નોન પ્લસ અનનોન. એટલે જગત આખું આવી ગયું. જાણેલું અને નહીં જાણેલું, બસ જગતની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. જગત એટલે શું? તો કે જેટલું હું જાણું છું એ જગતમાં હોય, જેટલું નથી જાણતી એ જગતમાં હોય. નામ જગત. એનાથી એ બંનેમાંથી કોઈમાં આત્મા નથી. તો એવું કોણ બાકી રહ્યું? કોણ બાકી રહ્યું? હા, કોણ બાકી રહ્યું? હું જેટલું જાણું છું એ આત્મા નથી, હું જેટલું નથી જાણતી એ આત્મા નથી. તો પછી આત્મા કેવો કોને? હું ને હું. એટલે એમાં જાણનારો નહીં જાણનારો એ ના રહ્યો. જાણનારા કરતાંય પર છે
જાણનારા કરતાં પર છે. તો કોણ છે? તો હું જ રહો, આત્મા જ રહો. એટલે આત્માને તો પછી તમે કોનાથી જાણો, શેનાથી જાણો? આ એક વાક્ય. હવે બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય ઇતિ, એટલે આ વાક્ય દ્વારા શું સમજાયું? કેનો ઉપનિષદના વાક્ય દ્વારા વિધિક્રિયા કર્મત્વ પ્રતિપત્તિ પ્રતિષેધાત, કર્મત્વ પ્રતિષેધાત. ભાઈ અહીંયા વિધિ ક્રિયા કર્મત્વ પ્રતિષેધાત, આ જે વાક્ય હતું ને કે ભાઈ આત્મા જાણેલી વસ્તુઓથી પણ ભિન્ન છે અને નહીં જાણેલી વસ્તુઓથી પણ ભિન્ન છે. એમાં બાદ શેનો થઈ ગયો? તો કે હવે એનો અર્થ એવો થયો કે મારે જાણવાનું રહ્યું જ નહીં. આત્મા જાણવાનો વિષય નથી, એ તો નક્કી થઈ ગયું. કારણ કે હું જાણી લઉં તો જેટલું તમે જાણો છો એને આત્મા કહેવાય નહીં. એટલે એ દ્રષ્ટિએ ત્યાં જાણવાની ક્રિયાનો પ્રતિષેધ થયો કે આવા કર્મની જરૂર ના રહે. અને જો નથી જાણતી, એ અજ્ઞાત રહ્યો આત્મા, તો એવું પણ રહ્યું નહીં. બીજું વાક્ય બૃહદારણ્યક ઉપનિષદનું, યેન ઇદમ સર્વમ વિજાનાતિ તમ કેન વિજાનયાત ઇતિ ચ. બૃહદારણ્યકનું વાક્ય. બૃહદારણ્યકનો બીજો ખંડ. બે ચાર તેર. ત્યાં યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી વચ્ચેના સંવાદ છે. સા હોવાચ મૈત્રેયી અત્ર એવ માં ભગવાન મુહુર્મુહુઃ પ્રેત્ય સંન્યાસ્તિતિ સ હોવાચ નવા અરે અહમ મોહમ બ્રવીમિ અલમ વા અર ઇદમ વિજ્ઞાનાય. 2:5 પહોંચી ગયા, 2:4 જવાનું છે. યત્ર હિ દ્વૈતમિવ ભવતી તદ ઇતર ઇતરમ જિગ્રતિ. યાજ્ઞવલ્ક્ય મુનિ બહુ સુંદર રીતે સમજાવે છે. યત્ર હિ દ્વૈતમિવ ભવતી તદ ઇતર ઇતરમ જિગ્રતિ. જો દ્વૈત હોય ને તો જ આ બધો વ્યવહાર શક્ય હોય. દ્વૈતની કલ્પના હોય ત્યારે, જેમ કે આપણું જીવન, ત્યારે દ્વૈતમ ઇવ ભવતી. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતી તદ, દ્વૈત હોય તો જ ઇતર ઇતરમ જિગ્રતિ, કોઈ કોઈને સૂંઘી શકે. ઇતર ઇતરમ પશ્યતિ, કોઈ કોઈને જોઈ શકે. ઇતર ઇતરમ શૃણોતિ, કોઈ કોઈને સાંભળી શકે. ઇતર ઇતરમ અભિવદતિ, કોઈ કોઈના પ્રત્યે કંઈ કહી શકે. ઇતર ઇતરમ મનુતે, એ બીજી કંઈક વસ્તુ હોય તો હું એનું મનન કરી શકું. ઇતર ઇતરમ વિજાનાતિ, મારાથી ભિન્ન કોઈ વિષય હોય તો હું એને જાણી શકું. યત્ર વાસ્ય સર્વમ આત્મૈવાભૂત. જેને આ સમજાઈ ગયો અથવા તો સત્ય જેવું છે અને એ જ્ઞાનમાં જે નિષ્ઠા ધરાવે છે એવી વ્યક્તિ, જ્ઞાની જે મનુષ્ય છે, સર્વમ આત્મૈવાભૂત, એની બુદ્ધિમાં તો હવે જે છે તે આત્મા છે. તો પછી કેનકમ જિગ્રેત, કેનકમ પશ્યેત, કેનકમ શૃણુયાત, કેનકમ અભિવદેત, કેનકમ મન્વીત, કેનકમ વિજાનીયાત. એટલે આજ દ્વૈતનો વ્યવહાર જે આપણા જીવનમાં થઈ રહ્યો છે, એ વ્યવહાર ક્યારે શક્ય બને? દ્વૈત હોય તો જ.
જ્યાં દ્વૈત છે જ નહીં તો પછી એ આત્મા એક જ હોય તો કોણ કોને જાણે? એટલે તમે એમ કહો કે આત્માનું જ્ઞાન એવી રીતે છે કે જ્યાં જાણવાનું કર્મ છે, તો ઠીક છે, જગતના વિષયોને ભલે તમે જાણતી વખતે એવું કહો કે હું એને જાણવાનો પ્રયાસ કરું છું, તો જાણવાનો પ્રયાસ કરવા માટે તમે પ્રમાણનો ઉપયોગ કરો, પ્રત્યક્ષ પ્રમાણ. અને જગતના વિષયો પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાય કે પછી બીજા કોઈ પણ પ્રમાણથી જાણી શકાય, તો એમાં હું જાણનારો અને બીજો જે જાણવાનો વિષય છે તે એવું દ્વૈત હોય. પણ અહીંયા આત્મા એક જ હોય તો એમાં આ વ્યવહાર જ શક્ય નથી, એટલે કે જાણવાની ક્રિયા જ શક્ય નથી કોઈ રીતે. એટલે જાણવાનું પણ કર્મ આવે ત્યાં હંમેશા દ્વૈત હોય. જ્યારે આત્મામાં દ્વૈત છે જ નહીં તો પછી તમે એમ કહો કે મેં આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, મુશ્કેલી થઈ જાય. કે ઉપનિષદમાં શિષ્ય કહું કે હા આત્માને મેં અહમ મન્યે સુવે દેતી, મેં સારી રીતે આત્માને જાણી લીધો. ગુરુજી કે પાછો જા પાછો જા ભાઈ, ચિંતન કર બરાબર. પછી કહે છે આવે ના હમ મન્યે સુવે દેતી નો ન વેદેતી વેદ ચ. તમે એમ ના કહી શકો કે ના મને જ્ઞાન નથી, અમને તો કશી ખબર નથી. તમને જ્ઞાન હોય, અમે તો અજ્ઞાની જ છીએ, તો એ ખોટી વાત છે. અને અમે જ્ઞાની છીએ એવું કહો તો એ પણ ખોટી વાત છે. એમાંથી એક વસ્તુ શક્ય નથી. ઇતિ યેન ઇદમ સર્વમ વિજાનાતિ. ભાઈ આત્માને કેમ ના જાણી શકાય? તો એક તો દ્વૈત નથી. એક વસ્તુ એ કે ભાઈ આત્મા કરતાં ભિન્ન કોઈ છે જ નહીં, અથવા આત્મામાં દ્વૈત નથી, તો કોણ જાણે આત્માને? માટે ના જાણી શકાય. બીજું, એટલે જાણવાનું કર્મ શક્ય નથી. જાણી ના શકાય એટલે શું? આપણે જે સમજીએ છીએ જાણવાની રીત, જગતના વિષયોને જાણીએ છીએ એ રીતે ના જાણી શકાય. એક વસ્તુ એ છે. બીજું, યેન ઇદમ સર્વમ વિજાનાતિ. ભાઈ તમે જે કંઈ જાણો છો, જે પણ જાણતા હો એટલે શું? મેં જોયું એનું નામ જાણ્યું, મેં સાંભળ્યું એટલે મને ખબર છે, મેં સ્પર્શ કરી લીધો એટલે હું જાણું છું. આમ આપણી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાના બધા સાધનો છે. બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જાણવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ચાખવાનું, સ્પર્શવાનું, આ બધા પ્રમાણ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. તો જેટલું માણસ જાણે છે, પછી ભલે ને એ 5 મહાભૂતને જાણતો હોય, સ્વર્ગને જાણતો હોય, નક્ષત્રોને જાણતો હોય, એ ભૌગોલિક જ્ઞાન ધરાવતો હોય, ખગોળશાસ્ત્રનું જ્ઞાન ધરાવતો હોય, કે પાતાળના લોકને જેનું પણ તમે જ્ઞાન ધરાવતા હો, જાણતા હો, તો એ જાણવાનું સાધન કયું છે તમારી પાસે? આપણને એમ કે જ્ઞાનેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયો છે, પણ જ્ઞાનેન્દ્રિયોને કોણ પ્રકાશિત કરે છે? તો કે મનને કોણ પ્રકાશિત કરે? તો કે બુદ્ધિને કોણ પ્રકાશિત કરે છે? સ્વયં આત્મા. એટલે યેન વિજાનીયાત યેન ઇદમ સર્વમ વિજાનાતિ. આ બધું જેનાથી જણાતું હોય, કેન વિજાનીયાત, એને કેવી રીતે જાણવું? શેનાથી જાણી શકાય? એટલે અહીંયા બધી દલીલો, આ બધા વાક્યો દ્વારા જે કંઈ જવાબ આપવામાં આવી રહ્યો છે, એ શેનો જવાબ આપવામાં આવી રહ્યો છે? આત્માને જાણવા માટે જાણવાનું કર્મ પણ નથી થઈ રહ્યું. ખરેખર જાણવું એ કર્મ નથી, અને જાણવાની કોઈ ક્રિયા એવી થઈ નથી રહી. અને લોજિક સાથે સ્પષ્ટ રીતે સમજાયું. આપણે સમજી શકીએ કે ભાઈ કેમ આત્માને જાણી ના શકાય, આત્માને જાણવા માટે કેમ કર્મની જરૂર નથી. તો કે તમે જે કંઈ જાણો છો એ જાણો છો આત્માથી. તો આત્માને શેનાથી જાણશો? આપણું દ્રષ્ટાંત, ટેલિસ્કોપથી તમે દૂરના તારાઓ જોતા હો, તો હવે ખરેખર ટેલિસ્કોપ દેખાડે છે? ટેલિસ્કોપ જરૂર દેખાડે છે, પણ ટેલિસ્કોપ ક્યારે મને જણાવી શકે? જ્યારે મારી આંખો ટેલિસ્કોપને પ્રકાશિત કરતી હોય. તો આંખો વગર ટેલિસ્કોપનો કોઈ ઉપયોગ નથી, કોઈ પ્રયોજન નથી. તમે એમ કહો કે દૂરની વસ્તુઓ આ ટેલિસ્કોપ દેખાડે છે એટલે મારી આંખો દેખાડે, એવું શક્ય નથી. કેમ શક્ય નથી? ખબર હોવી જોઈએ કે ભાઈ ટેલિસ્કોપ પોતે
જડ છે એને પ્રકાશિત કરનાર અમારી આંખો છે. એમ આંખો ટેલિસ્કોપની જગ્યાએ છે. ખરેખર આંખો જડ છે, આંખોને પ્રકાશિત કરનાર છેવટે તો આત્મા છે. માટે એ આત્માને કોઈ રીતે જાણી ના શકાય. મનને પણ પ્રકાશિત કરનાર આત્મા છે, બુદ્ધિને પણ પ્રકાશિત કરનાર આત્મા છે. માટે કેન વિજાનીયાત વિજ્ઞાતાર મને. અરે કેમ વિજાનીયાત એટલે વિજ્ઞાતા. આત્મા ખરેખર વિજ્ઞાતા છે. એને જાણવાનું કર્મ શક્ય નથી, કોઈ રીતે જાણી ના શકાય. એટલે જે જાણવાની ક્રિયાની દલીલ હતી ને કે ભાઈ કોઈક રીતે કર્મ તો છે જ આત્માના જ્ઞાનમાં, તો કે ના, આ જાણવું એ પણ કર્મ નથી. તથા ઉપાસ્તિ ક્રિયાકર્મત્વ પ્રતિષેધ અપી ભવતી. આ જ રીતે જો જાણવાના કર્મ નો નિરાશ થયો, પ્રતિષેધ એટલે કે એનું ખંડન થયું, એવી જ રીતે ઉપાસના રૂપી કર્મ એનું પણ ખંડન થાય છે. ઉપાસ્તિ ક્રિયાકર્મત્વ પ્રતિષેધ અપી ભવતી. અહીંયા ઉપાસના રૂપી કર્મ પણ શક્ય નથી, એટલે કે ભાવનાનો વિષય નથી. આત્મા લોકો ઘણા ફસાયેલા છે આમાં. ભાઈ તમે સાક્ષી ભાવથી કામ કરો, ફલાણી ભાવના રાખો, ઢીકણી ભાવના રાખો, આત્મા બ્રહ્મ જેવી ભાવના, ઉપાસના કરો. એટલે કે આ જ્ઞાન છે એ ભાવના રૂપી કર્મ પણ નથી. કર્મ તો નથી જ, પણ હું ભાવના કરું મનથી કે હું બ્રહ્મ છું, તો એવું કહેવાય કે નહીં? કે એ પણ શક્ય નથી. ઉપાસથી ક્રિયા ઉપાસના આવા કર્મનો ઉપદેશ પણ નથી. ક્યાં છે એ બધી વસ્તુઓ? યદ વાચા અનભ્યુદિતમ યેન વાક અભ્યુદ્યતે ઇતિ અવિષયત્વમ બ્રહ્મણઃ ઉપન્યસ્ય. આ બધું પણ કેનોપનિષદમાં જ છે. યદ વાચા અનભ્યુદિતમ, બે આત્માનું વર્ણન ત્યાં કેવી રીતે કર્યું છે? આપણે ઉપાસના એટલે સ્તોત્ર પાઠ કરીએ ભગવાનનો, શિવજીનો, તો વાણીથી ભગવાનની ઉપાસના કરી તો ઠીક છે, તો સગુણ બ્રહ્મની વાત છે. આ તો આત્માની વાત છે, નિર્ગુણ બ્રહ્મની વાત છે. તો નિર્ગુણ સ્વરૂપ જે આત્માનું છે એની ઉપાસના હું વાણીથી કરી શકું? તો કે ના. યદ વાચા અનભ્યુદિતમ, એને વાણીથી પ્રગટ ના કરી શકાય. એટલે કે મારી વાણીનો વિષય આ આત્મા બનતો નથી. એટલું જ નહીં, વાણીનો વિષય તો આત્મા નથી બનતો, ઉપરથી વાણી પ્રગટ કેવી રીતે થાય છે? વાણી જ હું કેવી રીતે વાપરી શકું છું? બોલવું એ ઘટના, એ કર્મ, એ શેનાથી સિદ્ધ થાય છે? યેન વાગ અભ્યુદ્યતે, વાણી જ આત્માથી પ્રગટ થાય છે. ઇતિ અવિષયત્વમ બ્રહ્મણઃ. આવી રીતે બ્રહ્મ કોઈ ક્રિયાનું કર્મ કે જ્ઞાનનો વિષય, ઉપાસનાનું કર્મ, ઉપાસનાનો વિષય નથી બનતો. એ શરૂઆતમાં કહું કેનોપનિષદની અંદર, અને ત્યાં સુધી શિષ્યને કહ્યું તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, ભાઈ એને જ તું બ્રહ્મ જાણ. કારણ કે શિષ્ય ઉપાસના કરી રહ્યો હોય. પહેલા શાસ્ત્ર આપણને ઉપાસના કરવાનું જ કહે છે, ધ્યાન કરવાનું કહે છે, અને પછી એ જ શાસ્ત્ર કહે છે કે ભાઈ તું જેની ઉપાસના કરી રહ્યો છે એને બ્રહ્મ તરીકે ના જાણ. એટલે કે આત્મા એ નથી. તદેવ બ્રહ્મ, કયો બ્રહ્મ છે? તો કે જેને વાણી પ્રકાશિત નથી કરતી, વાણી જેનાથી પ્રકાશિત થાય છે. જેને ચક્ષુ પ્રકાશિત નથી કરતા, જેના વડે ચક્ષુ પ્રકાશિત થાય છે. તો એનો અર્થ એવો થયો કે આપણે જેમ રૂમની બારીમાં ઊભા હોઈએ ને બારીની બહાર બધું જોયા કરતા હોઈએ, તો બારી તો નથી દેખાતી, બારી નથી દેખાડતી, આપણે જોઈએ છે બારીની બહાર. એવી રીતે આંખો
દેખાડતી નથી, આંખોની પાછળ આપણે છીએ. તો એવા આપણે આંખો વાળા તો ખરા ને, એવો પાછો ખ્યાલ ઉત્પન્ન થાય. એટલે બીજી રીતે પછી વર્ણન છે ઉપનિષદમાં કે ભાઈ જોવે છે ખરો પણ આંખો નથી એને. આંધળો છે ને જોવે છે, બહેરો છે ને સાંભળે છે. એટલે બહેરો ખરેખર નથી, સાંભળે જ છે, પણ આત્મા સાંભળે છે એવું ના કહેવાય, આત્મા બહેરો છે એવું પણ ના કહેવાય. એનો અર્થ શું થયો? આત્માની સન્નિધિમાં બધો વ્યવહાર થયો છે અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ. તદેવ બ્રહ્મ તું વિદ્ધિ, તું એને બ્રહ્મ જાણ. ન ઇદમ યદિદમ ઉપાસ, તું જેની ઉપાસના કરે છે એ અંતિમ સત્ય નથી. અવિષયત્વે બ્રહ્મણ શાસ્ત્રયોનિત્વ અનુપત્તિ ઇતિ ચેત. હા, હવે નવી દલીલ આવે. જો તમે આવું કહેતા હો કે આત્મા જાણવાનો વિષય જ નથી, તો બ્રહ્મસૂત્ર શું કરે છે? ઉપનિષદ શું કરે છે? એના બધાના વિષય શું છે? તમે જ શીખવાડો છો કે ઉપનિષદ એને જ કહેવાય કે જેનો વિષય આત્મા છે. બ્રહ્મ વિદ્યા એટલે આત્માની વિદ્યા, ઉપનિષદ એટલે આત્મવિદ્યા. તો બ્રહ્મસૂત્રનો વિષય આત્મા, ભગવદ્ ગીતાનો વિષય પણ આત્મા, બધા ઉપનિષદનો વિષય પણ આત્મા. અને તમે બીજી બાજુ એવું કહો છો કે આત્મા વિષય જ નથી. અવિષયત્વે, વિષય જ ના હોય બ્રહ્મ. અવિષયત્વે બ્રહ્મણ શાસ્ત્રયોનિત્વ અનુપત્તિ ઇત્યેવ. અને તમે સૂત્ર કયું બનાવીને બેઠા છો? સૂત્ર કયું બનાવેલું છે? શાસ્ત્રયોનિત્વાદ. ભાઈ આત્માને જાણવાનું કારણ શાસ્ત્ર છે. જાણવાનો વિષય જ નથી તો પછી એ શાસ્ત્ર કારણ કઈ રીતે બને? એટલે તમારું આ જે સૂત્ર છે, શાસ્ત્રયોનિત તત્વ સમન્વયાત અને શાસ્ત્રયોનિત્વાદ, આ બધાની જરૂર નથી. અનુપપત્તિ ઇતિ ચેત. તો આવું તો એટલે આ દલીલ છે અને ભાષ્યકાર એનો જવાબ આપે છે. ન વાત તો સાચી છે કે આત્મા વિષય નથી બનતો, જાણવાનો વિષય નથી બનતો, નથી જ બની શકે એમ, એ જ એનું સ્વરૂપ છે. અને તો તમારી વાત એ સાચી છે કે આ શાસ્ત્રની સૂત્રની જરૂર નથી, કોઈ ગ્રંથની જરૂર નથી. વાત સાચી છે, પણ આત્મા જાણવાનો વિષય કઈ રીતે બને છે એ સમજવાનું છે. આપણે ઘડો જાણવા માંગતા હોઈએ કે બીજા કોઈ પણ વિષયો જગતના, એ જ્યારે આપણે જાણવાનો પ્રયાસ કરતા હોઈએ તો એવું નથી કે એ જાણીતા છે ને આપણે એને જાણવાનો પ્રયાસ કરીએ. એનું તદ્દન અજ્ઞાન છે અને જાણવાનો પ્રયાસ કરીએ છીએ, અને વિષયો આપણા કરતાં ભિન્ન છે. હવે આત્માનો સવાલ એવો છે, આત્માનો પ્રશ્ન એવો છે કે આત્મા વિષય તો નથી જ, એટલે કે આપણાથી ભિન્ન એ વિષય બની શકે એમ નથી. જેમ જગતના વિષયો જાણવાનો વિષય બને છે, જે વિષયો આપણા કરતાં ભિન્ન છે, એવી રીતે આત્મા જાણવાનો વિષય નથી બનતો, બની શકે એમ નથી. તો બને છે તો કઈ રીતે બને છે? ખોટી રીતે જણાયેલો આત્મા જાણવાનો વિષય બને છે. એટલે દસમાને જ્યારે શોધતો હોય, એની કથા આપણને બહુ ઉપયોગી થાય છે. દસમાની વાર્તા કે દસમાને જ્યારે શોધી રહ્યો હોય તો દસમો ખરેખર વિષય નથી શોધનો, પણ ક્યારે વિષય બન્યો? જ્યારે એની બુદ્ધિમાં, દસમાની જ બુદ્ધિમાં એવો નિર્ણય થયો કે દસમો નથી, જે કારણથી નિર્ણય થયો, અને પોતે દસમાનો શોધક છે એમ માનીને જ્યારે દસમાનો શોધી રહ્યો છે, તો હવે દસમો કઈ શોધક છે? દસમાનો શોધક છે? એમ હું ને તમે શોધક છીએ, જીવનમાં શોધી રહ્યા છીએ.
દરેક જીવ શોધી રહ્યો. શું શોધી રહ્યો છે? કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. શોધી રહ્યા છીએ એટલે કંઈક મેળવવા ઈચ્છીએ છીએ. અધૂરા છીએ, ઉણા છીએ, ઉણપવાળા છીએ અને કંઈક ઈચ્છીએ છીએ. એટલે તો સીધા શાંતિથી બેસતા નથી. કંઈક ને કંઈક કર્યા જ કરીએ. ભાઈ કરવાનો કંઈ વાંધો નથી. ભાઈ કરવું એ તો આપણી આ ઇન્દ્રિયોનું સામર્થ્ય બતાવે છે, શોભા છે. પણ આપણે કરવા પાછળ ગણતરી હોય છે. કશું કરવાની, કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા ના હોય ને તો આપણે ઊભા ના થઈએ. કશું જોઈતું હોય તો જ આપણે હલીએ ચલીએ. મંદોપી ન પ્રવર્તતે. મૂર્ખ માણસે હલે નહીં, ઊભો ના થાય. એટલે જે કે પ્રવૃત્તિ થાય છે બધાની પાછળ આપણી ગણતરી હોય છે. કશુંક મેળવવો, એ કશુંક મેળવવું, પણ શેના માટે મેળવવું? ભાઈ તરસ લાગે ને પાણીનો ગ્લાસ મેળવ્યો એવી વાત નથી. આપણો જન્મ થયો, જન્મ્યા પછી આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ, કર્મ કરીએ છીએ. તો એ દરેક કર્મની પાછળ આપણે કશુંક મેળવવા ઈચ્છીએ. શાંતિ, ભાઈ આટલું કરી લેવા દો, શાંતિ, મારી આટલી જવાબદારી છે. આપણને એમ થાય કે આ માણસ હવે જીવનમાં કંઈ ભગવાને એને કેટલી સરસ વ્યવસ્થા કરી આપી, હવે શાંતિથી આ ભજન કરી. ના ના ના, આપણે એમ તો હવે એને કોઈ રોકનારું નથી. ના, હજી મારે ઘરમાં આ જોવાનું છે, પેલું જોવાનું છે, ફલાની જવાબદારી છે. એટલે એનો અર્થ શું થયો કે એ બધું કરવું જ જોઈએ, એ બધું હોવું જ જોઈએ. એટલે બિચારો આત્માનો પછી કંઈ ઠેકાણો પડતો નથી, એનો લાભ મળતો નથી. આત્માનું ઠેકાણું નથી પડતું એટલે આત્મા સ્વરૂપનો આપણને લાભ મળતો નથી. આમ યોજનાઓ બન્યા કરે, કંઈક કરવું, કંઈક કરવું, કંઈક કરવું. એટલે બધું કરવા પાછળ આપણી ગણતરી એક જ હોય છે કે કર્યા પછી મને શાંતિ. નહીં કરું ત્યાં સુધી શાંતિ નથી. અને એવો દિવસ આવતો નથી. એવો દિવસ આવતો નથી કે બધું કરી લીધું કે ચલો હવે મુક્ત થયા, ચા ગઈ, ચિંતા ગઈ, મનવા બેપરવા. એવો દિવસ આવતો જ નથી. જિસકો કછું ન ચાહીએ વો શાહન કો શાહ. આપણે એવા શાહ નથી બનતા. એવી આપણી જીવનમાં એવી મસ્તી નથી આવતી કે બી કશું હવે કશું નથી રહી ગયું મેળવવાનું. એવું નથી આવતું. દેખાડાની જરૂર નથી કે હું મસ્ત છું ને મસ્તરામ છું ને મોજમાં છું. લોકો એવો બધો પ્રયાસ કર્યા કરે, અમે તો મોજમાં જ છીએ. એની વાત નથી. આ અંદરથી કન્સર્ન, આપણું પોતાની સંમતિ, આપણી પોતાની સમજ કે મારું કશું લૂંટાતું નથી, મારું કશું બગડવાનું નથી. ભલે ને વરસાદ આવ્યો, ભલે ને ઘરની એક બારી ખુલ્લી રહી ગઈ, મારું કંઈ જવાનું નથી. પણ ના, એ વળી ગયા એટલે વળી ગયા. એટલે શોધક છીએ આપણે. ક્યારે હું ઠરીને ઠામ થવું, ક્યારે મને શાંતિ મળે, શોધીએ છીએ શાંતિ. આમ શાંતિ મળવાની વસ્તુ છે, મુક્તિ મળવાની વસ્તુ છે, સુખ મળવાની વસ્તુ છે. આમ શોધક છીએ આપણે. આ એક સમજાય ને કે આપણે શોધનારા છીએ, તો કંઈક આપણે પછી એનો ઉત્તર મેળવીએ. એટલે અહીંયા ઉપનિષદ શું કહે છે કે આત્મા જાણવાનો વિષય તો નથી જ, પણ તમે શોધો છો એનો અર્થ શું થયો? દસમો શોધવાનો વિષય નથી, પણ એ બન્યો કેમ? એ કેમ બધી પ્રવૃત્તિ કરી રહ્યો છે દસમાને શોધવા? કારણ તો હશે જ ને. ગાંડો થઈ ગયો છે એવું કહીએ આપણે તો પછી આપણા માટે એ જ કે શાસ્ત્ર ગાંડા થઈ ગયા તમે. દુનિયા ગાંડેલી જ છે, ગાંડી જ થયેલી છે. બીજું શું? અજ્ઞાન જ છે, ઘોર અજ્ઞાન છે. અને દરેક જીવ દોડી જ રહ્યો છે, દોડી જ રહ્યો છે. એટલે આત્મા ખરેખર જ્ઞાનનો વિષય નથી. તોય આવા શોધક બન્યા એટલે એનો અર્થ શું થયો? આત્મા વિષય બની ગયો. શોધી રહ્યા છો એટલે કશું શોધી રહ્યા છો. દ્વૈત તો છે જ નહીં. કેવી રીતે તમે એ બધું શોધી શકતા હો? દ્વૈત જ્યારે છે જ નહીં
અને છતાંય તમે શોધી રહ્યા છો. કશુંક તો દ્વૈત છે તમારી બુદ્ધિમાં. એ બતાવે છે કે મને મારું જ્ઞાન નથી. હું જે શોધું છું એ શોધવાનો વિષય જ નથી. અને હું શોધનારો છું એ પણ કલ્પના છે, એ પણ અધ્યારોપ છે. અને માટે શાસ્ત્ર ઉપયોગી થાય છે. અવિષયત્વે બ્રહ્મણઃ અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ પરત્વાત શાસ્ત્રસ્ય. એટલે શાસ્ત્ર શું કરે છે? જે ભ્રમ થયો છે અજ્ઞાનને કારણે, અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ. તો આ ભેદ જે છે આપણા જીવનમાં, કે આપણે કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે, એનું નામ ભેદની કલ્પના. એની શાસ્ત્ર નિવૃત્તિ કરે છે કે તમે આવું કંઈ છે જ નહીં જેને તમે શોધો છો. કઈ સરસ વસ્તુ છે. તમે જેને શોધો છો એવી કોઈ વસ્તુ જ નથી. ભાઈ આવું કેમ કહેવાય? બધા શોધે છે, આટલા બધા લોકો છે. હા, એ બધા પોતાના સ્વરૂપને જાણતા નથી. જાણી લે તો સમજાય. જાણી લે તો સમજાય. જેમ સ્વપ્નમાંથી જાગી જઈએ તો કેવા સમજાય છે આપણને કે ત્યાં દ્વૈત હતું, ભેદ હતો, એ માત્ર કલ્પના હતી. એમ અત્યારે જીવનમાં જે ભેદ છે એ કલ્પના છે. દ્રષ્ટાદ્રશ્ય કલ્પના છે. અને શાસ્ત્ર ભેદની નિવૃત્તિ કરે છે, ભ્રમની નિવૃત્તિ કરે છે. શાસ્ત્ર એવું નહીં આપણને જ્ઞાન આપે કે જુઓ ભાઈ આ આત્મા છે. જેમ ઘડાનું જ્ઞાન ના હોય ને આપણે એને બોધ આપીએ કે ભાઈ આ ઘડો કહેવાય આ, એવી રીતે ઇદંતયા નહીં શાસ્ત્રમ ઇદંતયા વિષયભૂતમ બ્રહ્મ પ્રતિપાદયિષ્યતિ. ભાઈ આને બ્રહ્મ કહેવાય, આને આત્મા કહેવાય, એવી રીતે કે આત્માનું જ્ઞાન કરાવતું નથી. જો એ કરાવે તો એનો અર્થ કે હું જુદો ને આત્મા જુદો, તો ભેદનું જ્ઞાન છે નક્કી થાય. પણ ઇદંતયા આવું જ્ઞાન નથી કરાવતી. આપણને ખબર છે કેવી રીતે જ્ઞાન કરાવે છે? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ 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 આ નિવૃત્તિ કરતા કરતા, જે આત્માનું સ્વરૂપ નથી અને આપણે માની બેઠા છીએ એની નિવૃત્તિ કરાવે છે. અને આત્માનું સ્વરૂપ પછી આપોઆપ પ્રગટ થાય. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એની ચર્ચા આપણે પછીના ક્લાસમાં કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.